વેવાણ વેવાણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બેહવાન લાયક તો નથી પણ બેહો. તમારી દીકરીને મળવા આવ્યા લાગો છો. હા વેવાણ, આ ઘણો સમય થઈ ગયો ને, એને જોઈ નહોતી એટલે થયું કે લાવ મળતી આવું. અને તમને કહેવા પણ આવી હતી કે હું કેવા આવ્યા હતા? થોડા દી મારી દીકરીને એના પિયર મોકલો ને, એને મન તો થાય ને પિયર આવવાનું. એક કામ કરો, એટલું જ બધું જો તમારી દીકરીનું તમને લાગતું હોય ને તો તમારી દીકરીને હાવ લઈ જાઓ તમારા ઘરે. ના ના વેવાણ, એવી વાત નથી. જુઓ ને, તમને તો ખબર છે કે મારી દીકરી અહીંયા આવી પછી માંડ 2 વાર ઘરે આવી છે, આવી જ નથી. એટલે કહું છું કે આ વારે તહેવારે તો મોકલો, સારું લાગે એને. વેવાણ, તમારી દીકરી છે ને પોતે તમારા ઘરે આવવા ના પાડે, કારણ કે આમાંય તમારા ખોયડા કરતા અમારું ખોયડું મોભાવાળું ખરું ને. હા, અને આમ તમે વારે વારે દીકરીના ઘરે દીકરીને મળવા આવો ને એ સારું ન કહેવાય. આમ જોવા જાય ને તો તમારા ખોયડા કરતા અમારું ખોયડું ઊંચું, 5 ગામમાં પૂજાય એવું. અને હવે તમે આવો ને એટલે અમારી કેવી છે, આ બનાવેલી ઇજ્જત હોય ને એની માથે પાણી ફરી જાય. વેવાણ, આવું કાં બોલો? દીકરીની માં છું, મળવાનું મન તો થાય ને. નાનેથી મોટી કરી છે, 20 વર્ષની કરીને પછી પરણાવી હોય તો એ દીકરીને માનું મોઢું જોવાનું મન ન થાય, અને માને દીકરીનું મોઢું જોવાનું મન ન થાય? થાય ને, વરહે એક વખત જોઈ લો ને તો હાલે. પછી આ 2 મહિને 2.5 મહિને 1.5 મહિને આ મોઢું ઉપાડીને તમે વેવાણના ઘરે આવી જાઓ ને એ સારું ન લાગે. આ ગામમાં અમને પૂછે કે તમારા વેવાણ નવરા જ લાગે છે, દીકરીનું મોઢું જોવું હોય ત્યારે આ થેલકું લઈને ઉપડી ગયા. આવો સાચી વાત કીધી. ગામના લોકો વાતો નહીં કરતા હોય કે તમે તમારી વહુને એના પિયર નથી જવા દેતા? ગામના લોકો એ વાતો નહીં કરતા હોય કે વારે ઘડીએ વેવાણને એની વહુને સામે મળવા આવવું પડે છે? વેવાણ, તમે એ નહીં ભૂલતા કે તમે મારા ઘરમાં બેઠા છો અને મારા જ ઘરમાં બેહીને તમે મારું અપમાન કરો છો, એટલે એ તો ક્યારેય નહીં ચલાવી લઉં. અને આમાંય તમને ખબર છે ને કે પછી આવી ભૂલ વેવાણ કરે તો ભોગવવાની કોને થાય? તમારી દીકરીને જ થાય ને. કાગડાના કરેલા ઈંડા ભોગવે, આપણામાં આવી કહેવત છે. પણ હું કાંઈ તમને સંભળાવતી નથી. હું તો ખાલી એટલું કહી રહી છું કે આ વારે તહેવારે પ્રસંગે તમે મારી દીકરીને મોકલી શકો ને. અને જુઓ, ખોટું ન લગાડતા પણ આ મારી દીકરીને આવવાની ઈચ્છા છે, પણ તમે આવા નથી દેતા ને એટલે નથી આવતી. આ તો સારું કહેવાય ને કે ઈ બધું એની હાહુનું કયું માને છે. ઈ આ પાડે તો જવાનું, ઈ ના પાડે તો નહીં જવાનું. પણ એક તમે છો કે તમે તમારી દીકરીનું ઘર ભાંગવા ઉપર આવી ગયા છો. અરે અમારે મોકલવી હશે ત્યારે અમે હોશે કોશે મોકલશું, પણ અત્યારે અમારી ઈચ્છા નથી તો એની વિરુદ્ધ જઈને તમે આ વારે વારે અમને કહો છો ને કે મારી દીકરીને મોકલો, મારી દીકરીને મોકલો. જેથી દાજ ચડી ને તેથી ગાભા લઈને હાવ મૂકી જઈશ. આવું ન બોલો વેવાણ. દીકરી સાસરીએ શોભે, પણ આ તો ક્યારેક ક્યારેક ઈચ્છા અને મન થઈ જાય કે દીકરી છે એને મળવા જાઓ. તમે મોકલતા નથી એટલે એને મારા ઘરે મોકલવાની કાંઈ જરૂર નથી. અને હા, હસી વાત કરું ને તમને તો મારી દીકરી વગર મને જરાય નથી હોરવતું. અરે સાચી વાત છે. આ તમારું મોઢું જોઈને જ લાગે છે કે તમને તમારી દીકરી વગર જરાય ઓરવતું નથી. તો તમારી દીકરીને લગ્ન જ શું કામ કર્યા? તમારા ઘરે જ રાખવી હતી. અને આમાંય જે મા બાપને છે ને પોતાની દીકરીનું બહુ પેટમાં બળતું હોય ને એને દીકરીને હારે મોકલાય જ નહીં. હારે મોકલે તો બળતરા ને કે સામેવાળા નથી મોકલતા, સામેવાળાના ઘરે છે તો મોઢું જોવા નથી પામતી. ના ના વેવાણ, એવી વાત નથી.
હું એવું નથી કહેતી કે તમે મારી દીકરીને કાયમ મોકલો, પણ કાંઈ વાંધો નહીં. હવે તમારી ઈચ્છા જ નથી કે મારી દીકરી એના પિયર આવે, તો હવે વધુ તો હું કહી શકું. અને બીજી વાત વેવાળા, તો હવે આવો ને તો 6 મહિનાનો ગાળો રાખજો. આ 2 મહિને ને 3 મહિને આવો છો ને મને નથી પોહાતો. સારું, આજે તો તમે ન કહેવાનું કહી દીધું છે વેવાણ. વિચાર્યું નહોતું કે દીકરીની સાસુ આવું અપમાન કરશે. અમને નહોતી ખબર કે તમે આમ મોઢા લઈને અહીંયા હવાર ઉઠીને વહી આવશો. નતર અમે તમારું અપમાન જ ન કરત ને તમારે આવવું નહીં, અમારે અપમાન કરવું નહીં. તમારી હંધી વાત સાચી, ભૂલ મારી છે. દીકરીના મોંમાં એના સાસરી સુધી દોડી આવું છું, પણ આજ પછી ક્યારેય નહીં આવું. તમારા આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકું. હા તો વાંધો નહીં ને, એમાં અમને કઈ ફરક નથી પડવાનો. 5 યા 12 નો ફરક અમને નથી પડવાનો. અને તમે અહીંયા આવો છો ને એમાં અમારો આ માન મોભો મર્યાદા હંધુય એટલે હંધુય છે ને દાવ ઉપર લાગી જાય છે. કારણ કે આ ગામમાં બધા એમને પૂછે આ વેવાણ કેમ આવ્યું કરે છે. અમારે શું કેવું, એની દીકરીનો મોહ નથી છૂટતો એવું તો નો જ કહેવાય ને વેવાણ. અને આમાંય દીકરીને ઘરનું પાણી ન પીવાય એવું આપણામાં કીધું છે, પણ તમે તો આ ઘડીએ ઘડીએ અહીંયા આવ્યા રાખો એ સારું ન લાગે. એ વાતનું આજે મને ભાન થઈ ગયું એમાં કે દીકરીને મળવા મા બાપે જો એની સાસરીમાં આવવાનું હોય ને તો સાસુની પરવાનગી લેવી પડે. એની પરવાનગી ન મળે ને તો ન અવાય. પણ હવે પછી ક્યારેય નહીં આવું. એ આ ગાયોને નીણ નાખજે જરા, માંગે તો જ નીણ નાખવાનું, નતર નાખવાનું જ નહીં કા. અને હવે એને છે ને ખીલેથી છોડ દે એટલે પાદર ભેગી થાય. રાધાબેન આવું કા બોલ્યા હશે કે અમારા જેવા માણસ એમની ડેલી ચડે તો એમનું ઘર ખોરડું લજવાય. અમે કા ન થારા માણસ. બા, અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અરે ભાઈને કા હું બા મારા રાહ જોતા હતા. હાલો અંદર જઈને વાત કરી. ના ના બેટા, મારે અંદર ન આવું. આ તારા હાહુને મળી લીધું. હા, તને મળવાનું બાકી હતું ને એટલે ઊભી હતી. મને થયું કે આટલે સુધી આવીશું તો તને મળીને નીકળું ને. હારું જ કર્યું ને કે મને મળવા ઊભી રહી. પણ આયા હું કામ ઊભી છો? હાલ ઘરે જઈને બેહી ચા પાણી પી વાતું કરી. ના ના બેટા, મારે નથી ચા પાણી પીવા. મેં ચા પાણી પી લીધા. મારે નથી પીવા પાણી. હા, ચા. મારા પર ખાર ચડ્યો હશે ને કે કીધું ને આવું આવું કરું છું, પણ હું આવતી નથી. સાચું બોલ એટલે જ આમ કરો છો. ના ના બેટા, તારા પર હું ખાર, તું તો મારી લાડકી દીકરી છો. તારી પર ખાર કાઢીને મને હું મળવાનું. પણ હા શું કહું ને તો હવે પછી હું તારી સાસરીમાં તને મળવા ક્યારેય નહીં આવું. એક મિનિટ બા, કોઈ કઈ બોલ્યું છે? કોઈએ કઈ કીધું હોય ને તો તારા મોઢામાંથી આવા શબ્દો આવ્યો? હા શું બોલ, હું થયું? કોઈ કાંઈ નથી કીધું, કોઈ કાંઈ નથી બોલ્યું. બેટા, તારા હાહુ મને મનમાં આવે ને એવું બોલ્યા. હું? હા, પણ હું કામ? જેમ ફાવે એમ બોલી ગયા છે મને. હું કામ ઈ તો મને નથી ખબર, પણ ન બોલવાનું બોલ્યા છે બેટા. પણ માં, કંઈક તો એ વાત થયા હે ને કે એને નહીં ગમી હોય ને કંઈક બોલ્યા હે. બેટા, મેં કાંઈ નથી કીધું તારા હાહુને. તારા હાહુ કહેતા હતા તમારા જેવા માણસ અમારી ડેલી એ ચડે ને એમાં અમારી ખોરડું લજવાય, મારી ઇજ્જત લજવાય. હાવ હંધુય કીધું છે બેટા. હું બોલસ માં તું આ એમ કે કઈ બોલાતું હે કોઈને? અરે તારી દીકરીનું ઘર છે, તું ધારે તો આવી હગે. ઈ કોણ છે બોલવા વાળા? મારે એને કેવું તો જોઈએ છે. જીભડો થોડો. ના બેટા ના, ઈ તારા હાહુ છે, આ તારું હારું છે. એમની સામે ન બોલાય. હા, મારા સંસ્કાર નથી. અને જો તને મારા સમ છે બેટા, જો હું તને સમ આપીને જ આવતું, તારી હાહુ ને તું એક શબ્દ ન કહેતી બેટા. પણ એ તો ખોટું કહેવાય ને માં. તને ગમે એમ બોલી દે તો સાંભળી લેવાનું. ગમે એમ બોલે સાંભળી તો ન લેવાય,
પણ આ ઘરમાં મેં મારી દીકરી દીધી છે. તો ઈ જ તો વાત છે ને, દીકરી દીધી છે, ગુલામી નથી માંડી કોઈની. દીકરીનું ઘર છે, એની માં અને એનો બાપ ધારે ત્યાં આવી શકે. અંધી હાસી વાત બેટા, પણ તારા હાહુ નથી ગમતું અને કાલે ઉઠીને તારી હારે ઝઘડા કરે, તને ન બોલવાના વેણ બોલે, કે મારાથી સહન ન થાય. તું જો તને એમ થતું હે ને કે આ માં મને કેવી સલાહ આપી રહી છે, પણ બેટા મને તને મળવાનું મન થાય છે એટલે હું અહીંયા આવું છું તારા હારે. કારણ કે તારા હાહુ તને નવરી નથી થવા દેતા, પિયર મોકલતા નથી, ટાણે પ્રસંગે કોઈ દી તને આવવા નથી દેતા, એટલે મારે અહીંયા આવવું પડે છે. પણ જો હવે પછી તું તારા હાહુને કાંઈ ન કહેતી. હાલ મારે આવું ને કાંઈ નહીં કહું. પણ આ તો ખોટું કહેવાય ને માં. દીકરી દીધી છે, કોઈ ગુલામી તો નથી હાઈદરી ને કે ઈ કે એમ કરવાનું, ઈ કે એમ નાચવાનું. માં છે તું મારી જનેતા. તને મન થાય ત્યારે તું મને મળવા આવી શકે, મારા હાલચાલ પૂછી શકે. મારા દુઃખમાં તું મારી હારે નહીં ઉભી રહે તો કોણ ઉભું રહે? અને મારા હાવ તો સેજ પેટ મેલા. આટલા વખતથી મને કોઈ દી આવવા નથી દીધી ને. એને ખબર છે કે માં પાસે જાય તો બધું કહી દે ને. ના બેટા, ઈસે હોય ઈ. પણ હવે આખી જિંદગી તારે આ ઘરમાં કાઢવાની છે. એ સમયની હારે છે ને તારા હાહુને ભાન થઈ જાય કે કયું સારું અને કોણ ખરાબ, હંધુય ખબર પડતી થઈ જાય. પણ તું મહેરબાની કરીને રાધાબેનને કાંઈ કહેતી નહીં હો બેટા, તારા જીવતરનો સવાલ છે. હા, નહીં કહું કોઈને કઈ. અને હું એ જ કહું છું કે વારે તહેવારે પ્રસંગે હા જમાઈને લઈને ઘરે આવતી રહેજે. એ તો લાખ રૂપિયાના છે માં. એને તો હંધી ખબર પડે છે કે માં શું કહેવાય, દીકરી શું કહેવાય, સંબંધ શું કહેવાય. પણ મારા હાવ ને ખબર નહીં કઈ વાતનો આટલો ઘમંડ છે. રૂપિયા એની પાસે છે આખી દુનિયામાં. છે જોવો તો બસ રૂપિયાનો જ પાવર દેખાડવાનો. કાંઈ નહીં બેટા, હવે તું ઘરે જા, નહીતર બીજા કડવા વેણ તને સંભળાવશે. હું જાઉં છું ઘરે. હા સીતારામ. સીતારામ. ક્યાં અલામ જો તાલ આયા કે નહીં આ બે ક્યાં આયા પણ ન્યા બેહીને શું કામ છે? અહીંયા બેહું ક્યાં બેહું? મારે વાત કરવી છે ને એટલે નીચે બેહો. લે હાલ તો તારે કઈક ખાનગી વાત કરવી લાગે છે. આ તો લે ને હો હાલે એ તારી ના બોલ લે ત્યારે કાન આપું નજીક ના નથી અલે બોલ. એમ તો મારો અવાજ બહુ મોટો છે, ખબર છે ને? વધવાનું છે કઈ કે છે હું વાતમાં? વડવાનું નથી, દુઃખ વ્યક્ત કરવું છે. રે 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 અરે કરી આ તને દુખી જોઈને તો હું દુખી થઈ જાઉં છું. આ તારા દુઃખનો ભાગીદાર હું ન બનું તો બીજું કોણ બને? બોલ તું, તારે શું દુઃખ છે? પૂરા મત નથી કરતી હો. આ મગજ જરા ઠેકાણે નથી. કાજલ તું તો બોલ ને, શું વાત છે? અમારા બા આવ્યા હતા ઘરે, તમે ક્યાં હતા? આ હું તો આ કામથી ખેતર ગયો તો. બા આવ્યા હતા અને કલાક એને રોકાણા, ચા પાણી પીધા વગર વયા ગયા છે. પણ શું કામ? આ રોકાવું જોઈએ ને એને. આ જો આ પાણી પીધા વગર ના વહી ગયા તો આવ્યા હું ને ગયા હું. એ તો આવ્યા જ હતા સવારથી હાંજ સુધીનો સમય લઈ કે મારી દીકરીને જમાઈ પાસે રહી, તેડી ખાય, વાતું કરે. પણ આ તમારા બાએ ટકવા ન દીધા. એટલું બાએ અપમાન કર્યું એમનું? હા, બાએ અપમાન કર્યું. તમને શું લાગે છે હું આટલી ખારી કયા થાત? તમે વિચાર તો કરો. મારી માં આપણા આંગણે આવે અને આપણે ધુતકારીને કાઢી મૂકી તો એને દુઃખ ન થાય? થાય ને. તારી જગ્યાએ ગમે એવું એને દુઃખ થાય. તું આ ઘરમાં કેમ રહેશો? મારા બાને કેમ હાસવે છો? આ ઘરને કેવી રીતે સંભાળે છો? આ હંધી મને ખબર છે. અને તું ક્યારેય છે ને આ ગુસ્સો નથી કરતો, પણ આજે તને જોઈને એવું લાગ્યું કે તને વધારે દુઃખ લાગ્યું છે. હા, ડેલે ઉભી હતી મારી માં
હું આવી તો મેં ઘણું કીધું કે ઘરે હાલો વાત કરશું બેસું, પણ એને ના પાડી ને એટલે મને ખબર પડી ગઈ કે નક્કી કંઈક થયું જ હોય. નકર જી માં દીકરીને મળવા આવી હોય ડેલેથી હું કેમ પાછી વઈ જાય? હાવ હાચી વાત. આ માફ કરજે, મેં જાયા જોયા વગર તારી યારે રમત કરવાનું ચાલુ કર્યું અને હું તો તને હાવા કરતો હતો, પણ મને નહોતી ખબર કે આવું કઈક બની ગયું છે. પણ તું ઉપાધિ ન કર. હા આ હું છે ને વાત કરી, આ બાને સમજાવી, બારે વાત કરીને બાને કહી કે આવી રીતના મારા હાહુ હારે વાત ન કરાય. રૂપિયાનું અભિમાન છે બાને કે અમારી પાસે બહુ રૂપિયા છે, ખાનદાની માણસ છીએ અમે. તમે જ કયો ને, ખાનદાની ને રૂપિયાને હું લેવા દે? ખોડે ભલે ને ભૂખ આટો મારી ગઈ હોય, પણ માણાના મોઢે હારો આવકાર હોય ને તો ગામના 10 માણા આપણા ઘરે આવે. પણ મીઠો આવકાર દેતા ન આવડતું હોય ને તો ગમે એટલા ધનવાન હોય આપણને કોઈ પૂછે નહીં. હા હાચી વાત છે તારી. આ શું કહું તો મારા હાહુ તો બહુ હારા છે અને એમને તો એમ થતું હોય કદાચ મારા બાને જવાબ આપી હતી, પણ એ તારા લીધે થઈને મારા બા સામે કોઈ દી બોલ્યા નથી અને હંમેશા બિચારા તને મળવા હાટું આવે ને પછી જતા રહે. એટલો વખત થઈ ગયો, ખાવાના રાતે વારે કોઈ દી હું ત્યાં નથી. મારી માં બધાને ખોટું બોલતી ફરે. જાજી જમીનમાં દીધી છે ને એટલે દીકરી નવરી નથી થતી. ફરિયામાં 20 ઢોર બાંધ્યા એટલે મારી દીકરીને બહુ કામ હોય. પણ મારી માં સાચું કેમ કે બધાય કે મને જવા નથી દેતા ને. હા બાને ખબર નહીં કેમ હંમેશા પોતાના મોભાની, આબરૂની અને મોટી મોટી વાતો કરવા સિવાય બીજું કાંઈ નથી આવડતું. અને આ વખતે તો હું બાને કહી દઈશ કે બા તમે હાવ ખોટું કરો છો. મારી હાવ વારે તમે આવી રીતે વાત જ ન કરી શકો. આ બિચારા ઘડીક આવ્યા છે તો અડધો ટક રોકાઈને વયા જાત અને ક્યાં તમને ભારે પડે છે. તમારે જે વાત કરવી હોય ને કરી લેજો. હવે મારી માં તો બીજી વાર આવવાની નથી. વાત કરો તોય ભલે ને, ન કરો તો કાંઈ નહીં. હું કામ નહીં આવે, હું એમની માફી માંગી લઈ, હું મનાવા જાય. જો માનું છું કે આ ઘરમાંથી કોઈ ભૂતકારે ને તો એ બધા શબ્દો, તો એ બધા વેન છે ને આ દિલ ઉપર લાગી જાય. અને જયારે કોઈ દીકરીને આપી હોય ને તો એના માવતરને તો બહુ દુઃખ થાય, કારણ કે એ તો બિચારા કઈ બોલી ન શકે અને સામે વાળા એનો ફાયદો ઉઠાવે. સાચી વાત છે તમારી. પણ હું શું ને તારી યારે, હું તને સમજુ છું અને મને હજી ખબર છે કે તે કોઈ દિવસ આ ઘરમાં ઓછું ન થવા દીધું. અમારા બાએ ગમે એમ કર્યું હોય પણ તે બારે કોઈ દિવસ આ મોઢું ફેરવું, મોઢું સડાવ્યું કે કાળા મોઢે વાત કરી હોય ને એવું નથી કર્યું. તું હંમેશા આ બધા ગુટકા પી જાશ ને મને તારી આ વાત બહુ ગમે છે. તમે કઈ કહેવા આવ્યા હતા? કહેતા હતા કાઈ નહીં, આ રોટલા થઈ ગયા કે મને ખબર છે કે હું તો ખાલી એમ જ તારી યારે બેહવા ને વાત કરવા હળવા આવ્યો હતો ને એમ કે ઘડીક તારી યારે મસ્તી કરું. પણ મને નહોતી ખબર કે તારા બા આવ્યા હતા ને ભાઈ આવી ગયા. તેમાં તમે કાની માણા થાવ? તમારો શું વાંક છે? હાલો રોટલા ટાઢા થાય બની ગયા છે. કયું ના બની ગયા છે? હા ટાઢી રાખ અને ઊનું મન. તો હાલ હારવાર ખાઈ લઈ. હાલ